તાલુકાના મંગલેશ્વર ગામમાં જોશી પરિવાર નર્મદા પરિક્રમા માટે 7 પેઢીથી નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહી છે. આ પરિવાર પરિક્રમાવાસીઓને ભોજન, રહેઠાણ અને અન્ય સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે છે. આ સેવા તેમના પૂર્વજો દ્વારા શરૂ કરાઈ હતી અને આજે પણ અવિરત ચાલુ છે. પરિવારના વડીલ કમળાબેન જોશી અને જ્યોતિબેન જોશીના જણાવ્યા અનુસાર આ સેવા તેમને પૂર્વજો પાસેથી વરદાન રૂપે મળી છે. તેઓ કોઈની પાસેથી દાન સ્વીકારતા નથી અને પરિક્રમાવાસીઓના આશીર્વાદને જ તેમની તાકાત માને છે. આ પરિવારના 4 માસી ભાણેજોએ આ સેવા માટે લગ્ન ના કરવાનો સંકલ્પ લીધો છે. તેઓ ખેતી કરીને પરિક્રમાવાસીઓની સેવા માટે જરૂરી તમામ વ્યવસ્થા પોતાના સ્ત્રોતથી પૂરી પાડે છે. નર્મદા પરિક્રમા દરમિયાન જોશી પરિવાર દિવસ રાત પરિક્રમાવાસીઓની સેવામાં તત્પર રહે છે. કોઈ પણ સમયે આવતા પરિક્રમાવાસીઓને ઘર જેવું સન્માન અને ભોજન અપાય છે. દરમિયાન સરેરાશ 200થી વધુ ભાવિકો માટે ચા નાસ્તો અને બંને સમયનું ભોજન તૈયાર કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. નિવૃત્ત આચાર્ય જ્યોતિબહેને પોતે રસોડાથી લઈને સેવા કાર્ય સુધીની દરેક કામગીરીમાં પરિવાર સાથે ખભે ખભો મિલાવીને કાર્યરત રહે છે. જોશી પરિવારનો આ સેવા યજ્ઞ આજે 7મી પેઢી સુધી જીવંત છે. પરિક્રમા કરવા આવતા ભાવિકો જણાવે છે કે પરિક્રમાની થાકેલી યાત્રામાં મંગલેશ્વરના જોશી પરિવારનું ઘર નર્મદાની મમતા જેટલું પ્રસન્નતાદાયક લાગે છે. આ સેવા પરંપરા માત્ર ભોજન કે રહેવાની વ્યવસ્થા પૂરતી સીમિત નથી. આજના યુગમાં જ્યાં લોકો પોતાના જીવનમાં વ્યસ્ત છે, ત્યારે મંગલેશ્વરના આ કુટુંબે 7 પેઢીઓ સુધી નર્મદા પરિક્રમાવાસીઓની નિસ્વાર્થ સેવાનો સંકલ્પ જાળવી રાખ્યો છે. આ પરિવાર સાબિત કરે છે કે શ્રદ્ધા, સમર્પણ અને માનવતા હોય તો અનેક પેઢીઓ સુધી એક જ દીવો પ્રગટી રાખી શકાય છે. આ સેવામાં ગામના અને આસપાસના લોકો પણ સવાર સાંજ જોડાયેલા રહે છે. मेरा नाम नारायण गायकवाड़ है। हम परभनी से आए, 2022 में आए थे। उससे ये माता जी आपने इतनी सेवा देती है, कितने बजे आए, 9 बजे आओ, रात को 10 बजे आओ, बहुत अच्छी सेवा देती है और सबके अपने घर परिवार जैसी सेवा देती है माता जी। बहुत बहुत यहाँ आने से बहुत अच्छा लगता है। यहाँ पे आने से क्या क्या सेवाएं आपको? यहाँ खाना मिलता है, सभी कपड़े धोने का पानी है, नहाना है, टॉयलेट बाथरूम सब व्यवस्था है। મારા બાપુજીને બાએ ચાલુ કરેલું, લગભગ 4થી 5મી પેઢી છે અમારી. તો અમે ડોનેશન કોઈનું લેતા નથી, અનાજ નહીં લેવાનું એવું એ લોકોએ નિયમ કરેલો જ્યારે ચાલુ કર્યું તેમણે. એટલે નિયમ થાય તો કરજો, નીકળ બંધ કરી દેજો, એટલે એ નિયમ અમે ચાલુ રાખ્યો છે. બીજી વાત કે પરકવાસીનો કોઈ ટાઈમ નહીં, તો કોઈ પણ ટાઈમે આવે, આપણે એમના ટાઈમે તૈયાર રહેવું પડે. આવે આવે તે રાત રહી જાય, બીજે દિવસે સવારે નીકળી જાય ચા પીને. સવારે આવે તે રોકાઈ જાય, તે સવારે જમીને આગળ જતા રહે. હજાય હોય તે લોકો રોકાઈ જાય. ભૂલા પડી ગયા હોય, દ્વારકા ગયા હોય નાવડી પાર કરીને, તે અહીં આવી જાય. કોઈ એમનો ટાઈમ નહીં, ગમે તે ટાઈમે આવે પરકમા હશે. રાતે 2 વાગે હું બસ લઈને આવે, બસ વાળા હોય તે જગ્યાએ ના મળે રહેવાનું તો અહીંયા જ આવે. અમારો નિયમ કોઈ નહીં. જયારે પરકવાસી આવો હોય રહેવો હોય તો એ છૂટ 2 દાડા રહે, કોઈ થાકી ગયા 4 દાડા. કોરોના મેં અમે બંધ કર્યું નથી. આટલા બધા પરિક્રમાવાસીઓ આવે છે, આની સેવાનું કામ કરીને કઈ રીતે કરો છો? સેવાનું કામ દાદી કરાવે, અમે કોઈનું લેતા નથી, અમારા ઘરથી જ અમે ખર્ચો કરીએ. અમારી જમીન છે, જ્યોતિબા સ્કૂલમાં સર્વિસ કરશે, જેટલી જરૂર છે એટલું ખેતીની અંદરથી મળી જ રહે. આ તો નર્મદામાં જ ચાલે ભાઈ, એનું આયોજન હોય જ ના. કોઈ આયોજન કેટલા પરકવાસી આવશે તે કોઈ દર 100 હોય, કોઈ દર 200 થઈ જાય. હવે અઠવાડિયા પછી 200-300 આવશે પરકવાસી. 100 વર્ષો આવી